કે કેરળની અંદર નોર્મલ રીતે જોવા જઈએ તો 1 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ આ વખતે આજે એટલે કે 30 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, સમય કરતાં 2.5 દિવસ વહેલું. અને આમ જોવા જઈએ તો અમે છેલ્લા ઘણા દિવસથી આપને જણાવતા હતા કે ચોમાસાની શરૂઆત કેરળની અંદર 3 થી 4 દિવસ વહેલી થઈ શકે છે. એ જ મુજબ ચોમાસાની શરૂઆત થોડીક વહેલી થઈ ચૂકી છે. ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસાના 3-4 મુખ્ય જે ક્રાઇટેરિયા છે, એના જે મુખ્ય 3 ક્રાઇટેરિયા છે એ આજે પૂર્ણ થયા છે એવું કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે. જેવી રીતે જોવા જઈએ તો કેરળની અંદર ટોટલ 14 સેન્ટર છે, જેની અંદર એર્ણાકુલમ હોય, તિરુવનંતપુરમ છે, તિરુવલનેલ્લી છે, રામેશ્વરમ છે વગેરે. આ જે ટોટલ 14 સેન્ટર છે એમાં 50% વિસ્તાર કરતાં વધારે વિસ્તારોની અંદર એટલે કે 7 કરતાં પણ વધારે વિસ્તારોની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડવો જોઈએ. જોકે કેરળની અંદર છેલ્લા 8-10 દિવસથી સારો એવો વરસાદ નોંધાતો હતો, એટલે વરસાદની જે માત્રા હતી એ ચોક્કસથી એક ક્રાઇટેરિયો પૂર્ણ થઈ ગયો હતો. બીજો ક્રાઇટેરિયો હોય છે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશનનો અર્થ એ થાય છે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે અને એ સૂર્યપ્રકાશ પાછું રિટર્ન થતો હોય, એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ નોર્મલ રીતે 300 G આસપાસનું જે રિફ્લેક્શન હોય એ ઘટી અને 200 G કરતાં પણ નીચે આવવું જોઈએ. એ પણ છેલ્લા 2-3 દિવસથી કેરળની અંદર સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન છે એ પણ ઘટી ગયું હતું. ત્રીજો ક્રાઇટેરિયો મહત્વનો હતો કે જેનો ક્રાઇટેરિયો પૂર્ણ નહોતો થયો, જેને કારણે હવામાન વિભાગે આ જાહેરાત નહોતી કરી. એ ક્રાઇટેરિયો છે પવનની દિશા અને પવનની ગતિ. એની અંદર એવું હોય છે કે કેરળના જે દરિયાઈ કાંઠાના તમામ ભાગો છે ત્યાં પશ્ચિમ દિશાથી પવન ફૂંકાવો જોઈએ અને પવનની સ્પીડ છે એ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ. આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી કેરળના દરિયાકાંઠે તમામ પરિસ્થિતિ અનુકૂળ હતી, પણ માત્ર એક પવન છે એ ઉત્તર પશ્ચિમનો હતો. પશ્ચિમનો પવનો છે એ ગઈકાલ બપોરથી થવાના સેટ થઈ ગયા હતા, એટલે પવનની સ્પીડ પણ જોવા મળી અને પવનની દિશા છે એ ગઈકાલ બપોર બાદથી જ સેટ થઈ ચૂકી હતી. એટલે આજે કેન્દ્રીય હવામાન વિભાગથી 30 તારીખે ચોમાસું બેસી ગયાની જાહેરાત થઈ છે. આમ જોવા જાય તો કદાચ ગઈકાલે એટલે કે 29 મેના રોજ પણ કેન્દ્રીય હવામાન વિભાગે કેરળની અંદર ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી હતી, કરી દીધી હોત તો પણ કાંઈ ખોટું હતું નહીં. છતાં પણ કદાચ 12 થી 20 કલાક જેટલું કેન્દ્રીય હવામાન વિભાગે લેટ જાહેરાત કરી, એમાં કશું જ ખોટું નથી. કેન્દ્રીય હવામાન વિભાગે સમજી વિચારીને આ જાહેરાત કરી છે અને આજે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. કેરળની સાથોસાથ જે આપણે ઉત્તર પૂર્વના જે ભાગો છે, મણિપુર હોય, મિઝોરમ છે, મેઘાલય છે, નાગાલેન્ડ છે, આ વિસ્તારોની અંદર પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મહત્વનું એ છે કે જે આપ ઇમેજમાં જોઈ રહ્યા છે એ મુજબ ઉત્તર પૂર્વના ભાગોથી લઈને કેરળ સુધીની જે આ ગ્રીન કલરની જે બ્લુ લાઇન દેખાઈ રહી છે, એની અંદર જે ચોમાસાની શરૂઆત થઈ છે એમાં જે પશ્ચિમનો ભાગ છે, અરબી સમુદ્રની અંદર જે પશ્ચિમ લાઇન છે એ પણ થોડીક આગળ ચાલી રહી છે. એ આગળ ચાલી રહી છે અને આ જે ચોમાસું છે એ અત્યારે જે પ્રમાણે વહેલું આગળ ચાલી રહ્યું છે, જો આવી જ રીતે ચોમાસું આગળ ચાલશે તો લગભગ 14 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. અને ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ આમ 4 જિલ્લાની અંદર 14, 13 અથવા તો 14 જૂને ચોમાસાની શરૂઆત થઈ શકે છે. એટલે નોર્મલ તારીખ કરતાં 2.5 થી 3 દિવસ કેરળની અંદર જેવી રીતે ચોમાસાની વહેલી શરૂઆત થઈ એવી જ રીતે ગુજરાતની અંદર કદાચ 1 થી 1.5 દિવસ જેટલો વહેલો સમય હોઈ શકે છે. ગુજરાતની અંદર 13 અથવા તો 14 જૂને ચોમાસાની શરૂઆત થાય તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. એટલે આ ચોમાસા ઉપર અમારી સતત નજર રહેશે. ચોમાસું ક્યાં પહોંચ્યું, કઈ કન્ડિશનમાં છે અને ગુજરાત ઉપર કેવી અસર થશે અને કઈ તારીખથી થશે એ પડે પડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું.